તો જય દ્વારકાધીશ મિત્રો, આજના અમારા મિની લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે માંડવીનું તેલ કઢાવવા માટે જવાનું છે। અત્યારે આપણે માંડવી પણ ભરી લીધી છે ને અત્યારે આપણે રાજપુરા જવાનું છે તેલના ઘાણે તેલ કઢાવવા માટે। તો અત્યારે આપણે ઘાણે પણ પૂગી ગયા છીએ। હવે આપણે અહીંથી માંડવી પણ નાખવાની, તમે જોઈ લો છો। અત્યારે માંડવીને નાખી છે ને હવે આપણે દાણા પણ ફોલાઈને આવે છે ને હાલપાની સાઈડમાં આપણે તેલ પણ નીકળે છે ને હાલપા આપણે ખોટ પણ બને છે, તમે જોઈ લો છો। અત્યારે કોથરામાં ખર પણ ભરાય છે, તમે જોઈ લો છો। ને હાલપા આપણે તેલ પણ અત્યારે નીકળે, તમે જુઓ આ વાલમાં બધે આપણે તેલ આવે છે ને હેઠે કચરો પણ વયો જાય ને તેલ પણ આપણે ચોખ્ખું થવા જાય ને હવે આપણે ફિલ્ટર થઈને પણ તેલ આવી જાય છે આ વાલમાં, તમે જોઈ લો છો। ડાયરેક્ટ ડબ્બા ભરાઈ જાય તમે। હવે આ ભાઈ પણ આપણે મશીન હોય ઢાંકણા બંધ કરે, તમે જોઈ લો છો। મશીન હોય અત્યારે બંધ કરે છે ઢાંકણા। હવે આપણે કપાસ જોખવાનો હતો તો અત્યારે આપણે ધારે પણ જવાનું છે, તો અત્યારે આપણે હવે ગાડી લઈને જઈએ છીએ ધારે, તમે જોઈ લો છો। અત્યારે આપણે ગાડી લઈને જઈએ છીએ ધારે। હવે આપણે ધારે પણ અત્યારે આવી ગયા છીએ ને આપણે કપાસ પણ હજી જોખવાનું છે, તો અત્યારે આપણે ભાલિયું પણ બાંધે, તમે જોઈ લો છો। ને આપણે ટોલી પણ રાખી દીધી છે અહીંયા, હજી આપણે કપાસ વીણવાનો પણ ઘણો બાકી છે।